हेलो विद्यार्थी मित्रों, आप सौનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પાઠ 5 પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય 5.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, તે પણ નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.2ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 5.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે, તો તે કેટલું પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો। તો એનો પહેલો પ્રશ્ન છે કે તે 3 થી 9 ફરે, તો આપણને ખબર છે કે 3 અહીંયા અને 9 અહીંયા હોય, તો તે 3 થી 9 ફરવા માટે તેને બે કાટખૂણા અને 1/2નો આંટો કાપવો પડે। એના પછી બીજો પ્રશ્ન છે કે 4 થી 7 સુધી, તો આપણને ખબર છે કે ઘડિયાળમાં 4 જે છે અહીંયા અને 7 છે અહીંયા હોવું જોઈએ, તો માટે તેને 4 થી 7 પૂર્ણ કરવા માટે એક કાટખૂણો અને એક આંટાનો 1/4 ભાગ કાપવો પડે। ત્યારબાદ 7 થી 10 સુધી પહોંચવા માટે તો 7 અહીંયા અને 10 અહીંયા હોય, તો તે પણ એક કાટખૂણો બનાવશે અને તેને એક આંટાનો 1/4 ભાગ કાપવો પડશે। જો તે કાંટો 12 થી 9 ફરે તો તે 12 અહીંયા અને 9 અહીંયા, તો 12 થી 9 એટલે 1, 2 અને 3, એટલે કે તે એક આંટાનો 3/4 ભાગ અને 3 કાટખૂણા ફરે। એના પછી એનો પાંચમો પ્રશ્ન છે કે તે 1 થી 10 ફરે, તો 1 થી 10 ફરવા માટે તેને 1 આપણી પાસે અહીંયા થશે અને 10 અહીંયા થશે, એટલે 1 અહીંથી 2 અને અહીંથી 3, માટે એમ 3/4 ભાગનો આંટો અને 3 કાટખૂણા પસાર કરવા પડે। અને છેલ્લું છે કે 6 થી 3, તો આપણો 6 અહીંયા થશે અને 3 અહીંયા થશે, તો માટે અહીં એક કાંટો એક આંટો અને એટલે 3 કાટખૂણા અને 3/4 ભાગ કાપવો પડે। એ જ પ્રમાણે હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે કે જો પહેલું 12થી શરૂ કરે અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે। તો આ આપણું ઘડિયાળ છે એ 12થી શરૂ કરે છે અને અડધો આંટો ફરે છે, એટલે તે 6 ઉપર હોય। પછી કીધું છે કે તે 2થી શરૂ કરે અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે, તો માટે 2થી શરૂ કરે અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે એટલે 2 કાટખૂણા, માટે તે 8 પર હોવો જોઈએ। પછી કીધું છે કે તે 5થી શરૂ કરે અને 1/4નો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે, તો 5થી શરૂ કરે અને 1/4 આંટો એટલે એક કાટખૂણો, એટલે તે 8 ઉપર હોવો જોઈએ। પછી કહ્યું છે કે તે 5થી શરૂ કરે અને 3/4નો આંટો એ ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે, એટલે આપણો 5 છે અહીંયા થશે અને તે જો 3 કાટખૂણા પસાર કરે તો તે 2 ઉપર હોવો જોઈએ। એ જ પ્રમાણે હવે એના પછીનો પ્રશ્ન છે કે તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો। જો એનો પહેલો પ્રશ્ન છે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો હોય, તો આપણી પૂર્વ દિશા આ થશે, ત્યાંથી આપણે અડધો કાંટો પૂર્ણ કરીએ તો આપણે પશ્ચિમ તરફ પહોંચીએ। પછી કીધું છે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/1 × 1/2 આંટો ફરીએ, તો તે પણ આપણે ફરીને પશ્ચિમ દિશામાં જ આવીશું। એના પછી પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 હોય, તો આ આપણી ઘડિયાળ છે, એ ઘડિયાળમાં આ પશ્ચિમ બાજુ છે, એનો 3/4નો આંટો એટલે કે આપણે ઉત્તરમાં આવીએ, એટલે 3/4નો આંટો એટલે કે જે આપણો એક આંટો છે તેનો 3 કાટખૂણા। તેના પછી છે કે દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો, તો જો આપણે આ ઘડિયાળમાં દક્ષિણ છે એનો એક પૂર્ણ આંટો લઈએ ઘડિયાળની દિશામાં, તો તે આપણે ફરીથી આવીશું દક્ષિણમાં જ, માટે તેનો ઉત્તર આવશે દક્ષિણ। હવે એના પછી ચોથો પ્રશ્ન છે કે તમે ઊભા છો તે દિશામાં ફરો ત્યારે કેટલા આંટા ફરો તે કહો। તો જો પહેલો પ્રશ્ન છે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તર તરફ, તો અહીં આ જે ઘડિયાળ છે એ ઘડિયાળમાં પૂર્વથી ઘડિયાળની દિશામાં ઉત્તર તરફ એટલે અહીંયાથી અહીંયા સુધી ફરવું જોઈએ, એટલે આપણે તે 3/4નો આંટો ફરીશું અને 3 કાટખૂણા પસાર કરશું। એના પછી કીધું છે કે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં, તો આપણી ઘડિયાળ છે, ઘડિયાળમાં દક્ષિણ તરફથી ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ,
તો આપણે પૂર્વ તરફ જઈએ તો તે આપણે અહીંયા સુધી પહોંચશું, માટે તે પણ 3/4 થશે. પછી કયું છે કે પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ. તો આપણી ઘડિયાળ છે, પશ્ચિમ જે છે એ આપણું અહીંયા છે અને ત્યાંથી પૂર્વ તરફ એટલે આપણે અડધો આંટો પૂર્ણ કરીએ એટલે તે 1/2 થશે. એ જ પ્રમાણે હવે એના પછી છે કે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. તો પહેલું છે કે 3 થી 6. તો આપણી આ ઘડિયાળમાં 3 અહીંયા અને આ 6 અહીંયા થશે એટલે તે એક કાટખૂણો ફરે. પછી કીધું છે કે 2 થી 8. તો ઘડિયાળમાં 2 થી 8 ફરવા માટે તેને 2 કાટખૂણા પસાર કરવા પડે. પછી 5 થી 11. તો 5 જે છે એ આપણું અહીંયા અને 11 છે અહીંયા થશે, માટે તેના માટે પણ તેને 2 કાટખૂણા પસાર કરવા પડે. ત્યારબાદ 10 થી 1. તો 10 થી આ 1માં તેને 1 કાટખૂણો પસાર કરવો પડે. હવે એના પછી છે કે 12 થી 9. તો 12 થી 9 થવા માટે આપણે ઘડિયાળમાં આ 9 અને આ 12. તો 12 થી 9 એટલે આ 1, આ 2 અને આ 3 એટલે તેને 3 કાટખૂણા ફરવા પડે. અને પછી છે કે 12 થી 6. તો આ 12 અને આ 6, તો માટે તેને 2 કાટખૂણા ફરવા પડે. હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલી સ્થિતિમાં તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાય. તો પહેલું કીધું છે કે ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. તો આ આપણું ઘડિયાળ છે, એ ઘડિયાળમાં દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ તો આપણો એક કાટખૂણો રચાય. પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં. તો આપણો ઉત્તર આ થશે અને પૂર્વ જે છે આપણું નીચે તરફ થશે એટલે પૂર્વ જે છે આપણો આ છે, માટે તે થશે 3 કાટખૂણા ફરશે. એક આ, એક અહીંયા આ વાળું અને આ ત્રીજું. પછી છે કે પશ્ચિમમાંથી પશ્ચિમમાં. તો તે 4 કાંટા ફરશે. જેમ કે આ પશ્ચિમ છે, આ વાળો પશ્ચિમ છે, તો અહીંયાથી ફરીને એ 4 કાટખૂણા પૂર્ણ કરશે. એના પછી કીધું છે કે દક્ષિણથી ઉત્તર તરફ. તો દક્ષિણથી ઉત્તર તરફ એટલે આ આપણી ઘડિયાળમાં દક્ષિણ નીચે તરફ અને ઉત્તર જે છે એ ઉપર તરફ, માટે તે 2 કાટખૂણા ફરશે. હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે. પહેલો પ્રશ્ન છે કે 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરે. તો જો આપણે ઘડિયાળ દોરીએ તો ઘડિયાળમાં 6 વાગે છે, 6 થી શરૂ કરીને 1 કાંટા જેટલું ફરે એટલે તે 9 ઉપર હોવો જોઈએ, એટલે તે 9 વાગ્યા હશે. ત્યારબાદ બીજું છે કે 8 વાગ્યાથી શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરે. તો જો 8 વાગે શરૂ કરે તો તેના 2 કાટખૂણા ફરે એટલે તે ડાયરેક્ટ 2 વાગશે એટલે તે કાંટો 2 ઉપર પહોંચશે. પછી કીધું છે કે 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરે. તો આપણે ઘડિયાળ દોરીએ તો તેમાં 10 વાગે, તો 10થી જો 3 કાટખૂણા પૂર્ણ કરે તો પહેલો કાંટો 1 પર, પછી 1 થી 4 પર અને 4 થી 7 પર થશે એટલે તે 7 ઉપર ઊભો રહેશે. અને પછી 7 વાગ્યાથી શરૂ કરીને 2 સરળ કોણ જેટલું ફરે. તો 2 સરળ કોણ એટલે કે 360નો ખૂણો બને. 1 સરળ કોણ એટલે કે 1 સીધી રેખા એટલે કે 180નો ખૂણો બનવો જોઈએ. તો માટે 7થી શરૂ કરે એટલે આપણો 7 અહીંયા થશે. તો 7થી 1 સરળ કોણ એટલે 7થી 1 અને ત્યાંથી બીજો સરળ કોણ એટલે 1 થી 7 એટલે તે ફરીથી 7 પર ઊભો રહેશે, માટે તેનો જવાબ છે 7 ઉપર. તો અહીં આપણો આ સ્વાધ્યાય 5.2 જે છે એ પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.